જય માતાજી ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે કમેન્ટમાં ઘણા લોકો એમ કહે છે કે તમે વરિયાળીમાં કેટલા પિયત આપેલા છે. તો હું તમને વરિયાળીમાં કેટલા પિયત આપેલા છે એની માહિતી આપું છું. તો ખેડૂત મિત્રો, આપણે વરિયાળીમાં છે કુલ 8 પિયત આપેલા છે. તમે જોઈ શકો છો. કુલ 8 પિયત આપેલા છે અને એમાં પાણીની સમસ્યા થોડીક ઓછી છે અને એના લીધે જે આપણે માવઠું થયું હતું એના લીધે આપણે થોડુંક પાણી ઓછું આપ્યું ત્યારે પવનની સ્પીડ વધારે હોવાથી, અને આપણે 8 પિયત આપેલા છે કુલ. અને સામેનો ઘેરો દેખાય એમાં પણ આપણે 8 પિયત આપેલા છે. ખાસ ખેડૂત મિત્રો કે હવે આપણે પાણી પણ ઓછું થઈ ગયું છે અને આમાં આપણે એકય પિયત આપવાનું છે નહીં. ને જો પાણીની સુવિધા હોય તો તમે જે પણ એકાદું પિયત આપી શકો છો. અને ઘણા ખેડૂતો એમ કહેશે કે તમે કેટલા પિયત આપ્યા છે, અને ખાસ કરીને તો 8 પિયત આપ્યા છે. અને અમુક જે હલકી જમીન હોય એમાં તો આપણે 12 થી 15 પિયત આપો ત્યારે આપણે વરિયાળી પાકતી હોય છે. તો ખેડૂત મિત્રો, જે આપણે 8 પિયત આપેલા છે એમાં, ને હવે પાણી પણ આપણે ખૂટી રહ્યું છે, એટલે આપણે એકય પિયત આમાં આપવાનું નથી. અને જે લોકોને પાણીની વ્યવસ્થા હોય તો જે એક પિયત આપી શકે છે.
અને દાણા પણ જો સરસ મજાના બધે ચડી ગયા છે અને ફૂલોની સંખ્યા પણ છે ક્યાંક પણ ઓછી છે વરિયાળી બનવાની સારું. તો વરિયાળી આપણે બની ગઈ છે અને જોઈ શકો છો. ખેડૂત મિત્રો, આપણે આ વરિયાળી છે એ 4 ફૂટના અંતરે વાવેલી છે. તો વરિયાળીના શક્કર પણ સરસ મજાના બેસી ગયા છે. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, જે તમને આગળ વરિયાળી દેખાડું છું. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, વરિયાળી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે અને કુલ આપણે 8 પિયત આપેલા છે અને સરસ મજાના દાણા પણ ચડી ગયા છે.
તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો. જય જવાન જય કિસાન ખેડૂત.